બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે આજે આપણે ભક્તિ ચિંતામણી 8મા પ્રકરણની આપણે કથા કરવાની છે. તો આ તમે પૂરેપૂરું સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને ભગવાનના વાઘા મગાવી શકે છે. હવે આપણે 8મા પ્રકરણની કથા ચાલુ કરીશું. પછી સંભારી સાપને સર્વે કરવા લાગ્યા શોક. પુણ્ય ભૂમિ આપર હરી જાવું જોશે જાણો મૃત્યુ લોક. પાપ ખેપે પૃથ્વી તણા કેમ રહે છે સુખ શરીર. અવળે સવળો એટલો સંગે ચાલશે નરવીર. કાંઈક તેનો હર્ષ છે કાંઈક શોક છે મન. દુર્વાસાને દર્શને થયો હર્ષ શોક ચિતવન. વળતા નારાયણ બોલિયા તમે શોક કરો લગાર. ઈચ્છા મારી એવી હતી અવનીએ લેવા અવતાર. મારી ઈચ્છા વિના એવી વાત ન થાય માનજો મારા તાત. આવ્યા ઋષિને કરી જય રાવ ત્યાંનો મેં માંડ્યો છે ઉપાવ. આવ્યા દુર્વાસા મારી ઈચ્છાએ આવી ન પામ્યા સન્માન કાય. દીધો સાપ મેં વાર્યા તેને બોલ્યા જેમ મેં બોલાવ્યા એને. જાણો નિમિત્ત વિના નિર્ધાર કેમ લઈ એ સહુ અવતાર. માટે ચિંતા કરશો મકાય સાપ થયો છે મારી ઈચ્છાએ. કાજે પૃથ્વીએ વ્યાપ્યો છે પાપ તેણે સાધુ પામે છે સંતાપ. માટે પુત્ર તમારો થાઈશ હરિ નામે નિશ્ચય કહેવાઈશ. મારા સાધુને રક્ષાને સારો થાશે ભૂમિ એ વિચરણ મારું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ પ્રવર્તાવે સભૂમિએ તે. માટે ચિંતા મકરશો લગાર લિયો દ્વિજા કુળે અવતાર. આપ ઈચ્છા ધર્યો રવિશે લિયો જન્મ જુદા જુદા દેશે. શુણી નારાયણ ની વાણ સહુ પાયે લાગ્યા જોડે પાણ. પછી આપ આપણે આશ્રમ ગયા મુનિ ને ભક્તિ ધર્મ. પછી ભક્તિ ધર્મ ઋષિ જેહ ઉદ્ધવાદિક સર્વે તેહ.
કાળે કરી આ ભૂમિ મોજાર સહુ લેવા ઈચ્છા અવતાર દેશ દેશ લેવાને જન્મ ઈચ્છા જાણે વેળાએ વેશમાં તાર્યા દ્વિજ જાતે માહિતના કહો સાંભળ જયો સહુજના થઈ વાત એ બદ્રિકાશ્રમ લેશે જન્મ ઋષિ ભક્તિ ધર્મ એવું જાણે જે હતા અદેવ તે પણ તૈયાર થયા તતખેવ કહે અસુરય ભાગી એમ કાઢશે એ અધર્મને કેમ એવું શું આપણું પડી ભાંગશે જે એ સર્વે ધર્મ ત્યાગશે નથી ગયું ન ખોદયાપણું જે ચાલશે એનું બળ ઘણું માટે યા એ લે અવતાર ત્યાં ત્યાં તત્પર રહો તૈયાર એના સંબંધીમાં કરો પ્રવેશ યા જન્મે એ મુનીશ રાખે ખટકો થાવ હોશિયાર પ્રવર્તાવો અધર્મય પાર જેયા તેયા થકે એને ચાલો માતે યાતિશયા વળી આલો કહું છું મને તો સૂચે છે એમ કહો તમને સૂચે છે કેમ એવું સાંભળી બોલ્યા અસુર જેમ કહો તેમ કરીએ જરૂર મર બણવાની હોય તે બણે પણ એને તો જોશું આપણે કરશું જુદા જુદા પરવેશ દેશો દુઃખ બહુ અહોનિશ એમ પર્યાણિયા એ અસુર બોલ્યા નર નારી કરી જોર એક કહે થાવું એની માત ને ત્યાં શીખવું પાપની વાત એક કહે થાવું એની માસે નાખું મોહને માયાને ફાસે એક કહે થાવું એની બેન રોય કાળ કાળે કરાવો ફેન એક કહે થાવું હું દીકરી મારી ચિંતામાં ન ભજે હરે એમ બોલે અસુરની નારી કરે બહુવિધ વિઘ્ન પારી ત્યારે બોલ્યા અસુર વળતા અમે બહુ જાણું છું ખળતા કહે એક થાવું એનો બાપ મારી કુટીને કરાવો પાપ એક કહે થાવું એનો ભાઈ નાખું અતિશય ધર્મ માયે કહે એક થાવું એનો કાકો બતાવો પાપ માર્ગ પાકો કહે એક થાવું એનો મામો કરાવો યતે અધર્મ સામો કહે એક થાવું એનો બાળ કરો ભક્તિ ને ધર્મનો કાળ કહે એક હેતુ એનો થઈ નિયમ એક રહેવા દેયો નહીં કહે એક થાવું એનો સખો કરે ભજન ત્યાર ચાવું ડખો કહે એક થાવું એનો સગો કરો એના કલ્યાણમાં દગો કહે એક થાવું એનો ગુરુ જગે અધધ એટલા હું કરું
કહે અવિદા થાવું નાર મજાળથી કાઢે પગ બાર નાના બાળક બહુ પજાવી દેયો હેત હું એમ બંધાવે સોરા સોરી ઝીણું ઝીણું બોલે ખાસે એના કાળે જાને ફોલે એમ સહુ મળે આપણે કરશો જેણે થાય એ જીવનું નરસો એમ ખરા ખબરદાર થાવો આવ્યા અવસરમાં ભૂલો દાવો એના કુટુંબમાં પ્રવેશ કરી ગુરુ સંબંધીનું રૂપ ધરીએ એના ઉરથી અધર્મ ન ટળે એમ કરાવું આપણે સગળે એમ પરસ્પર પરિયાણયો જોરતે છે પોતાનો જાણ્યો કર્યો અસુરે મન શુભો એવો ઘટે પાપે દેવને જેવો બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજને જય. તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશો અને આ ચેનલમાં જે ભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.